જો આ ત્રીજા ચેપ્ટર સૂર્યપથ ઉપર ગતિના JEE નીટ લેવલના MCQ આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂ કર્યા. અત્યારે એનો બીજો આપણે લેક્ચર આગળ વધારીએ. એ પહેલા 4 પ્રશ્નની અંદર જો પહેલા 2 પ્રશ્નની અંદર વેગનું સૂત્ર આપ્યું હતું સમય સાથે અને આપણે સ્થાનાંતર ગણતા હતા. બીજા પ્રશ્નમાં વેગનું સૂત્ર સમય સાથે આપ્યું હતું, સ્થાનાંતર ગણી અને સાથે સાથે પ્રવેગે ગણ્યો હતો. ત્રીજા ચોથા પ્રશ્નમાં પ્રવેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે આપ્યું હતું અને વેગ ગણતા હતા. અને એ જ વાત હજી કન્ટિન્યુ રહે છે. જો પાંચમા પ્રશ્નમાં કોઈ એક કણ માટે પ્રવેગ આપ્યો છે a બરાબર 3t² + 2t + 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં, t બરાબર 0 સમયે કણનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. જો t બરાબર 0 સમયે વેગ આપ્યો છે, એ પ્રારંભિક વેગ આપ્યો છે, એ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. એનેથી આગળ t બરાબર 2 સેકન્ડ બાદ કણનો વેગ કેટલો હશે? આપણે 2 સેકન્ડ બાદ કણનો વેગ પૂછ્યો છે. તો જુઓ, પ્રવેગ આપ્યો છે અને વેગ પૂછ્યો છે. આગલા પ્રશ્નમાં પણ એમ જ હતું. આગલા પ્રશ્નમાં એક જુદી વાત એ હતી ચોથા પ્રશ્નમાં કે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય એટલે આપણે પ્રારંભિક વેગ 0 લેતા હતા. પણ અહીંયા 0 સમયે વેગ આપ્યો છે એટલે કે પ્રારંભિક વેગ v0 0 નથી, આટલું લેવાનો છે. આગલા પ્રશ્ન કરતા જુદું એ. બાકી બેઝિક વસ્તુ આગલા પ્રશ્ન નીચે એ જ થઈ. પ્રવેગ આપ્યો છે અને વેગ શોધવાનું છે. વારંવાર આગલું ચાર્ટ યાદ કરાવો. સ્થાન ઉપરથી વેગ અને વેગ ઉપરથી પ્રવેગ ગણવું હોય તો એ પ્રોસેસમાં વિકલન આવે. પણ ઉલટું, પ્રવેગ ઉપરથી વેગ અને વેગ ઉપરથી સ્થાન ગણવું હોય તો એ પ્રોસેસમાં સંકલન આવે. અત્યારે આપણે પ્રવેગ ઉપરથી વેગ આ ઓપોઝિટ ડાયરેક્શનમાં જવાનું છે અને એ સંકલન કરવાનું છે. એના માટેનું પહેલું સ્ટેપ અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ છે. સંકલન dv બરાબર સંકલન a dt. સમય 0 થી t સમયમાં વેગ v0 માંથી v થાય. જો અહીંયા લોઅર લિમિટ 0 નથી, 0 સમયે વેગ v0 છે અને એ આપણે લિમિટ તરીકે લીધો. હવે a ની જગ્યાએ રકમમાં આપેલું સૂત્ર મૂકવાનું, બરાબર? આ પ્રવેગનું સૂત્ર મૂકવાનું. તો સંકલન dv વેગ v0 થી v થાય. સંકલન a 3t² + 2t + 2 dt 0 થી t સમયમાં. તો જો 0 થી t સમયમાં વેગ v0 થી v થાય ત્યાં સુધી માટેનું સંકલન કરીએ. સંકલન dv બરાબર v થશે, જેની લિમિટ v0 થી v. સંકલન dv બરાબર v. અહીંયા 3 સંકલન છૂટા પડશે. પહેલું સંકલન થશે 3t² dt. બીજું સંકલન થશે 2t dt અને ત્રીજું સંકલન થશે 2 * dt. તો જો આ રીતે 3 સંકલન જુદા પાડ્યા. હવે આમાં આપણે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરશું તો અપર લિમિટ v માઈનસ લોઅર લિમિટ v0 એટલે v માઈનસ v0 થશે ડાબી બાજુમાં. આ જગ્યાએ અપર લિમિટ v માઈનસ લોઅર લિમિટ v0. 3 સહગુણક છે. t² નું સંકલન થશે t³ / 3 અને એની લિમિટ 0 to t. 2 સહગુણક છે. જો t² ના સંકલન તરીકે શું થયું? ઘાતાંકમાં 1 નો વધારો, e ઘાતાંક નીચે. t² નું સંકલન t³ / 3. એવી રીતે આગળ 2 સહગુણક છે. t નું સંકલન થશે t² / 2 લિમિટ 0 થી t. અહીંયા ઘાતાંકમાં 1 નો વધારો થશે, e ઘાતાંક નીચે આવશે. અને છેલ્લે 2 સહગુણક છે. સંકલન dt એટલે t. હવે આપણે જે સાદુરૂપ આપીએ એમાં જો અહીંયાથી આ 3 કેન્સલ થઈ જાય, અહીંથી આ 2 કેન્સલ થઈ જશે. તો v - v0 બરાબર 3 કેન્સલ થઈ જાય એટલે t³ વધ્યા
અપર લિમિટ t -0 થશે એટલે t³ -0 એટલે કે t³ થશે. પછી આ જગ્યાએ 2 કેન્સલ થઈ ગયા, અપર લિમિટ t મૂકશું એટલે t² -0 એટલે કે t² થશે. છેલ્લે અપર લિમિટ t -0 એટલે કે t આવશે. આગળના સહગુણક qt સાથે v0 સામે લઈ લેશું તો v બરાબર v0 t³ t² 2t. આ તમને હજી શું જવાબ મળ્યો? સતત આપણે જે વાક્યો ચર્ચામાં આવે છે તમને રકમમાં આવ્યું હતું પ્રવેગનું સૂત્ર સમય સાથે બદલાતું, જેને એમ કહેવાય પ્રવેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે એમ કહેવાય, અને તમે મેળવ્યું વેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે. સમય સાથે વેગ કઈ રીતે બદલાય છે અને એના માટે સંકલનનો ઉપયોગ કર્યો. આપણે પર્ટિક્યુલર 2 સેકન્ડે વેગ પૂછ્યો છે એટલે આમ આપણે t બરાબર 2 સેકન્ડ મૂકવાના. જો t બરાબર 2 સેકન્ડ મૂકશું એ પહેલા પ્રારંભિક વેગ v0 પણ તમને 2 આપ્યો છે એટલે અહીંયા 2 વત્તા 2 નો ઘન વત્તા 2 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 2, તો જવાબમાં 2 વત્તા 2 નો ઘન 8 થશે, 2 નો વર્ગ 4 થશે પ્લસ 4 થશે, અને એ રીતે જવાબ આવશે 18 મીટર પ્રતિ સેકન્ડ. જો આપણે જે ચર્ચા આગળ વધારશું, હજી 5 પ્રશ્નો થયા, 6, 7, 8 અને 9. હજી 4 પ્રશ્નો પછી છે ને 1 થી 9 પ્રશ્ન કમ્પેર કરશો કે કેમાં કઈ મેથડ આવી, અને એ રીતે પ્રશ્નોની સમજ આપણે તૈયાર રાખવી પડશે. છઠ્ઠા MCQ માં x દિશામાં એક કણ સ્મોલ f પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા પ્રવેગની સંજ્ઞા સ્મોલ f આપેલું છે. કણનો t સમયે પ્રવેગ, જુઓ t સમયે પ્રવેગ તમને f વડે આપ્યો છે અને એનું સૂત્ર સમય સ્મોલ t ના વિધેય સ્વરૂપે આવું આપ્યું છે, f0 1 - t/T, જ્યાં f0 અને T છે ને એ અચળાંકો છે. t બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. જો 0 સમયે કણનો વેગ 0 છે એટલે વેગની લોઅર લિમિટ 0 થશે. આગલામાં 0 સમયે વેગ 0 નતો, આગલામાં 0 સમયે વેગ આપ્યો હતો જેને આપણે v0 તરીકે લઈ અને લિમિટ v0 થી v લખી હતી. તો t બરાબર 0 થી શરૂ કરી f બરાબર 0 થાય ત્યારે કણનો વેગ કેટલો? જો t બરાબર 0 થી શરૂ કરી f 0 થાય ને ત્યારે કણનો વેગ કેટલો? પણ પૂછ્યું છે શું? વેગ. સતત જુઓ તમે, પ્રવેગ આપ્યો છે ને વેગ શોધવાનો છે. પાછું પ્રવેગ કેવી રીતે આપ્યું છે તો ભાઈ આ રીતે સમયના વિધેય સ્વરૂપે. પ્રવેગની સંજ્ઞા f આપી છે. પહેલી વસ્તુ પ્રવેગ આપ્યો છે ને વેગ, એટલે આગલા 2 પ્રશ્ન જેવી જ પ્રોસિજર આગળ વધારશું સંકલનની. સતત આપણે યાદ કરીએ છીએ કે વેગ ઉપરથી પ્રવેગ ગણવો હોય તો વિકલન થાય, પણ પ્રવેગ ઉપરથી વેગ ગણવો હોય ને તો સંકલન થાય. આપણે પ્રવેગ ઉપરથી વેગ ગણવા જઈએ છીએ, પણ આમાં એક કન્ડિશન છે કે 0 સમયે શરૂ કરી પ્રવેગ 0 થાય ત્યારનો વેગ. તો પહેલા તો આપણે પ્રવેગ 0 ક્યારે થશે એ સમય નક્કી કરી લેશું, અને એના માટે આ સૂત્રમાં આપણે કામ કરશું. તો જુઓ, પ્રવેગ f બરાબર f0 1 - t/T. હવે આ પ્રવેગ 0 થાય પ્રવેગ 0 થાય ત્યારનો વેગ ગણવાનો છે, પણ અત્યારે પ્રવેગ 0 થાય છે એ સ્થિતિનો ઉપયોગ કરીએ ને તો પ્રવેગ f0 મૂક્યો તો f0 સાથે બ્રેકેટ. હવે f0 છેદમાં આવશે તો 0 ના છેદમાં f0 એટલે 0 થઈ જશે. સામે વધ્યું બ્રેકેટ 1 - t/T. આ f0 ગુણાકારમાં છે, આ બાજુ છેદમાં આવે એટલે 0/f0 એટલે 0. આ માઈનસ છે એ આ બાજુ આવે એટલે પ્લસ થશે, એટલે સ્મોલ t upon કેપિટલ T બરાબર 1. આ માઈનસ છે એ આ બાજુ આવે તો પ્લસ, કેપિટલ T સામે આવે એટલે સ્મોલ t બરાબર કેપિટલ T. અત્યારે તમને પહેલી માહિતી શું મળી? પહેલી માહિતી એ મળી કે પ્રવેગ 0 થાય ત્યારનો સમય કેટલો? કેપિટલ T. અને આ સમયે આપણે પ્રવેગ ગણવાનો છે.
બરાબર, કારણ કે આપણે સોરી આ સમયે આપણે વેગ ગણવાનો છે, તો પ્રવેગ શૂન્ય થાય ત્યારે સમય કેપિટલ ટી જેટલો હશે ત્યારનો વેગ ગણવા માટે ફરી હમણાં આપણે કામ કર્યું હતું એ જ પ્રોસીજર, સંકલન dv બરાબર સંકલન a dt, લિમિટ 0 થી v 0 થી t. મેં તમને સતત કીધું લોઅર લિમિટ 0, કારણ કે શૂન્ય સમયે વેગ શૂન્ય છે, શૂન્ય સમયે વેગ શૂન્ય છે. અહીંયા સમયની લિમિટ આપી છે 0 થી t, અહીંયા વેગની લિમિટ આપી છે 0 થી v. હવે જો સંકલન dv એટલે v, લિમિટ 0 થી v, જમણી બાજુમાં પ્રવેગની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકશું, f0 1 t by capital T dt, લિમિટ 0 થી t. પણ જુઓ આપણે જે કામ કરીએ છીએ ને એમાં પ્રવેગને અહીંયા f વડે દર્શાવ્યું છે, પ્રવેગ એટલો છે, પ્રવેગ મૂક્યું જો સમયના વિધેય વાળું. અહીંયા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટમાં v 0 થઈને v આવશે. અહીંયા બે સંકલન છૂટા પડશે. પહેલું સંકલન થશે f0 1 એની સાથે dt માઈનસ f0 by t એની સાથે t છે જો સ્મોલ t અને dt, લિમિટ 0 થી t. બરાબર જોજો, આ બ્રેકેટ સાથે હું f0 ગુણાવું ને તો પેલું પદ થાય f0 dt, પેલું સંકલન. f0 અહીંયા ગુણાવું તો f0 સાથે સ્મોલ t અને છેદમાં કેપિટલ t, f0 સાથે સ્મોલ t અને છેદમાં કેપિટલ t અને dt સાથે બીજું સંકલન. અહીંયા f0 અચળ છે, સંકલન dt એટલે t થશે માઈનસ અહીંયા f0 બાય કેપિટલ T અચળ છે, સંકલન t એટલે t² by 2 થશે. બરાબર જોજો, અહીંયા f0 સહગુણક છે જે અચળ તરીકે સંકલનની બારે લ્યો, સંકલન dt એટલે t. એવી રીતે f0 બાય કેપિટલ T અચળ તરીકે સંકલનની બારે લ્યો તો t નું સંકલન થશે t² by 2. હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટમાં તો સ્મોલ t માઈનસ 0 થઈને સ્મોલ t વધશે, માઈનસ અહીંયા સ્મોલ t અપર લિમિટ મૂકશું એટલે t² by 2 માઈનસ 0 એટલે t² by 2 વધશે, એટલે f0 બાય કેપિટલ T ઇન્ટુ t² by 2 વધશે. હજી તમને જે જવાબ મળ્યો ને શેનો મળ્યો? બરાબર ધ્યાન રાખજો, સતત આપણે દર વખતે આ વસ્તુ આ વાક્ય બોલીએ છીએ કે પ્રવેગ સ્મોલ t સમયના વિધેય સ્વરૂપે હતું, સંકલન કરીને તમને વેગ સમય t ના વિધેય સ્વરૂપે મળ્યું. પણ આપણે વેગ શોધવાનો છે કયા સમય? કેપિટલ T સમય. કારણ કે પ્રવેગ શૂન્ય થાય ત્યારનો વેગ ગણવાનો છે અને પ્રવેગ શૂન્ય થાય ત્યારનો સમય એટલો છે, ઈ સમય અહીંયા મૂકો એટલે પ્રવેગ શૂન્ય થાય ત્યારનો વેગ મળ્યો કહેવાય. તો હવે સ્મોલ t બરાબર કેપિટલ T અહીંયા મૂકવાના થાય, તો આ જગ્યાએ સ્મોલ t બરાબર કેપિટલ T મૂકતા v બરાબર જો સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T મૂકશું, આ સમયગાળો મૂકશું તો f0 કેપિટલ T માઈનસ f0 કેપિટલ T સાથે સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T મૂકવાના છે, આ બે જગ્યાએ એક અને આ બેજી જગ્યાએ કેપિટલ T² by 2. સાદુરૂપ આપશો તો f0 t માઈનસ જુઓ અહીંયા t² અને આ t કેન્સલ થઈ જશે એટલે ઉપર કેપિટલ T વધ્યા, f0 કેપિટલ T by 2. હવે જો આ f0 કેપિટલ T માઈનસ f0 કેપિટલ T by 2 એકમાંથી અડધું બાદ થશે એટલે અડધું વધશે, એટલે કે જવાબ આવશે f0 કેપિટલ T by 2. ચાર વિકલ્પમાંથી આ જવાબ આપણે સિલેક્ટ કરવાનો છે. બરાબર, અત્યાર સુધીમાં ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ચારે ચાર પ્રશ્નોમાં એક કોમન પેટર્ન તમે જોશો કે વેગ પ્રવેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે આપ્યું હોય ને વેગ ગણતા હોય, પણ ચારેયમાં કંઈક થોડી શરતો અલગ અલગ છે. સાતમા પ્રશ્નમાં એક કણ અચળ પ્રવેગ a સાથે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એનો મતલબ પ્રારંભિક વેગ શૂન્ય. શરૂઆતમાં અચળ પ્રવેગ સાથે ગતિની શરૂઆત કરે છે, પછી તેનો પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે આ સૂત્ર પ્રમાણે મળે છે.
એનો મતલબ ત્યારબાદ એનો પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે a બરાબર p * t દર્શાવ્યા છે. પ્રવેગ એ p * t માં p અચળાંક છે અને સમય t પર આધારિત છે એવો પ્રવેગ આપ્યો છે. જો આ સૂત્રમાં p અચળ છે તો t બરાબર 0 થી t બરાબર t1 સુધીના સમયગાળા દરમિયાન પદાર્થનું સ્થાનાંતર કેટલું હશે? જોજો આપણે શું પૂછ્યું છે? સ્થાનાંતર. મેં તમને શરૂઆતમાં ચાર્ટમાં ધ્યાન દોર્યું હતું કે જો તમને સ્થાન ઉપરથી પ્રવેગ પૂછે ને તો સ્થાનનું વિકલન કરી વેગ મળે અને વેગનું વિકલન કરીને પ્રવેગ મળે. બે વખત વિકલન થાય. પણ અહીંયા જો પ્રવેગ ઉપરથી સ્થાનાંતર પૂછે છે તો પ્રવેગનું સંકલન કરતા વેગ મળશે અને વેગનું સંકલન કરતા સ્થાનાંતર મળશે. બે વખત સંકલન થશે. શરૂઆતમાં જે મેં તમને ચાર્ટ સમજાવ્યું હતું એ પ્રમાણે જુદી જુદી જે શક્યતાઓ આવે છે એ ધ્યાન દોરું છું. અને જુઓ અત્યારે પહેલું કામ આપણે એ કરશું, સંકલન dv બરાબર સંકલન a dt 0 થી t1 સમયમાં વેગ 0 માંથી v થાય છે. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય છે એવું રકમ આપ્યું છે એટલે પ્રારંભિક વેગ 0 માંથી v થાય છે. a ની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકશું. તો સંકલન dv બરાબર સંકલન પ્રવેગની જગ્યાએ p * t 0 થી t1 સમયમાં વેગ 0 થી v થાય છે. કારણ કે આપણે 0 થી t1 સમયગાળા માટે માહિતી પૂછી છે એટલે લિમિટ 0 થી t1. હવે સંકલન dv એટલે v જેની લિમિટ 0 થી v. p સહગુણક છે t નું સંકલન t²/2 લિમિટ 0 થી t1. તો જો પ્રવેગ a ની જગ્યાએ આ સૂત્ર મૂક્યું p * t જે રકમ આપ્યું છે એમાં p સહગુણક તરીકે અચળ સંકલનની બારે t²/2. અહીંયા લિમિટ v - 0 એટલે કે v આવશે. અહીંયા લિમિટ t1 મૂકશો એટલે t1²/2 -0 એટલે t1²/2 આવશે. આને તમે આમે લખી શકો v બરાબર 1/2 p t1². આ તમને હજી જે પહેલું સ્ટેજ પૂરું થયું. પહેલું સ્ટેજ એટલે પ્રવેગ ઉપરથી વેગ મળ્યો. પણ આપણે તો જો શું પૂછ્યું છે? સ્થાનાંતર. તો હવે ઓલો પ્રશ્ન થઈ ગયો શરૂઆતના પહેલા પ્રશ્નમાંથી એ માહિતી આવી ગઈ કે વેગ સમયના વિધેય સ્વરૂપે હોય ને સ્થાનાંતર પૂછ્યું હોય તો વળી સંકલન બીજી વખત કરવું પડશે. અને એના માટે આપણે જે પ્રોસિજર કરશું એ સંકલન dx બરાબર સંકલન v dt 0 થી t1 સમયમાં સ્થાન 0 માંથી x થાય. જો આ પ્રવેગ ઉપરથી વેગ ગણવા માટેની શરૂઆત અને આ વેગ ઉપરથી સ્થાનાંતર ગણવા માટેની શરૂઆત જે ચાર્ટમાં જે સમજાવી દીધું હતું તમને સ્ટાર્ટિંગમાં. અને એમાં સંકલન dx 0 થી x સાથે v ની જગ્યાએ આપણે જે જવાબ આવ્યો હોય 1/2 p * t1² dt 0 થી t1 સમયમાં. હવે સંકલન dx એટલે x લિમિટ 0 થી x 1/2 p અચળ તરીકે સંકલનની બારે છે. t1² નું સંકલન થશે t1³/3 ઘાતાંકમાં 1 નો વધારો અને ઈ ઘાતાંક નીચે t² નું સંકલન t³/3. ફરી પાછું x અપર લિમિટ -0 x - 0 એટલે કે x આવશે 1/2 p. અહીંયા અપર લિમિટ t1 મૂકશો એટલે t1³/3 -0 એટલે t1³/3. આને સાદરૂપ આપવામાં આ 3 આની સાથે ગુણાકારમાં આવશે એટલે 3 × 6 1/6 સાથે p t1³ આ રીતે સ્થાન x મળ્યું. આપણે ચર્ચા કરેલી અલગ અલગ મેથડમાંથી છેલ્લે બે મેથડ મેં તમને એવી કીધી હતી કે જેમાં એક સ્થાન ઉપરથી પ્રવેગ ગણવું હોય તો બે વખત વિકલન, પ્રવેગ ઉપરથી સ્થાન ગણવું હોય તો બે વખત સંકલન. અને એ કામ થયું પ્રવેગ ઉપરથી સ્થાન ગણવા માટે પહેલા પ્રવેગ ઉપરથી વેગ ગણવાનું કામ કર્યું અને પછી વેગ ઉપરથી સ્થાનાંતર x ગણવાનું કામ કર્યું બે વખત સંકલન કરીને. જો 8મા પ્રશ્નમાં
કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, એટલે ફરી પાછું પ્રારંભિક વેગ 0 છે, x દિશામાં ગતિની શરૂઆત કરે છે. પ્રવેગ a આપેલો છે 6t + 5. આ રીતે પ્રવેગના સૂત્રમાં સામે સમય t પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે 6t + 5 આપ્યું છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સૂત્ર અનુસાર બદલાય છે. કણ ઉગમ બિંદુથી શરૂ કરે છે એટલે પ્રારંભિક સ્થાને 0 છે. તો 2 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? જો 2 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, ફરી પાછું જુઓ તમે, પ્રવેગ આપ્યો છે અને અંતર એટલે કે સ્થાનાંતર ગણવાનું છે. 2 વાર સંકલન, આગલા પ્રશ્નની જેમ જ, કારણ કે પ્રવેગનું સંકલન કરશો એટલે વેગનું સંકલન કરશો ત્યારે સ્થાનાંતર એટલે કે એના ઉપરથી કાપેલું અંતર મળશે. હવે એના માટે આપણે શરૂઆત ફરી પાછું આગલા પ્રશ્નની જેમ જ, સંકલન dv બરાબર સંકલન a dt. પહેલા પ્રવેગ ઉપરથી વેગ મેળવવાની વાત. 0 થી t સમયમાં સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય છે એટલે વેગ 0 માંથી v થાય છે. સંકલન dv 0 થી v બરાબર સંકલન a ની જગ્યાએ આપેલું સૂત્ર 6t + 5. સંકલન dv એટલે v થશે લિમિટ 0 થી v. આમાં બે સંકલન છૂટા પડશે. એમાંથી પહેલું સંકલન છે ને એમાં 6 સહગુણક t નું સંકલન t²/2. હવે જો બે અલગ અલગ સંકલન લખવાની બદલે ડાયરેક્ટ કામ કરતા થઈએ. 6 એમને રાખ્યા, t નું સંકલન t²/2. 5 સહગુણક તરીકે એમને આવશે સંકલન dt એટલે t. બરાબર. અહીંયા થોડું આપણે એક સ્ટેપ ઘટાડ્યું. બે સંકલન છૂટા છૂટા લખવાની બદલે ડાયરેક્ટ એનું સોલ્યુશન કર્યું. 6 સહગુણક છે t નું સંકલન t²/2. 5 સહગુણક છે સંકલન dt એટલે t. લિમિટ મૂકશો એટલે v - 0 થઈને v આવશે. અહીંયા બે કેન્સલ થશે એટલે 3 આવશે. અપર લિમિટ t મૂકશો એટલે t² - 0 એટલે કે t² પ્લસ t - 0 એટલે કે t આવશે. હજુ તમને જે જવાબ મળ્યો એ સતત આપણે જે ધ્યાન દોરીએ છીએ કે પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે હતું, સંકલન કરીને વેગ સમયના વિધેય સ્વરૂપે મળ્યું. પણ આપણે તો અંતર ગણવા માટે હજી એક સ્ટેપમાં સંકલનનું કામ આગળ વધારશું. સંકલન dx બરાબર સંકલન v dt. 0 થી t સમયમાં સ્થાન 0 થી x થાય છે, કારણ કે ઉગમ બિંદુથી શરૂ કરીને એટલે પ્રારંભિક 0 સમય સ્થાન 0 લઈ અને 2 મીટરમાં કાપેલું અંતર x છે એ x ગણવાનું છે. જેમાં 2 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી 2 સેકન્ડમાં કાપેલું અંતર 0 થી x એ x ગણશું આપણે હમણાં. v ની જગ્યાએ મેળવેલું સૂત્ર આગલા પ્રશ્નમાં આ જ કામ કર્યું હતું આપણે. પ્રવેગનું સંકલન કરીને v નું સૂત્ર મેળવ્યું હતું. એ v ના સૂત્રને નેક્સ્ટ સંકલનમાં મૂક્યું હતું. અત્યારે પણ એ જ કરીએ છીએ. સંકલન dx એટલે x 0 થી x. v ની જગ્યાએ 3t² + 5t. લિમિટ x - 0 થઈને x આવશે. અહીંયા પેલું સંકલન છે એમાં 3 સહગુણક t² નું સંકલન થશે t³/3. લિમિટ 0 થી t. 5 સહગુણક છે, સંકલન થશે t નું t²/2. હવે સંકલન બે અલગ અલગ છૂટા લખવાની બદલે ડાયરેક્ટ આપણે બે પદનું સંકલન કરી નાખવાનું. 3 સહગુણક t² નું સંકલન t³/3. 5 સહગુણક t નું સંકલન t²/2. હવે સાદુરૂપમાં 3 કેન્સલ થશે તો x બરાબર અપર લિમિટ t મૂકો એટલે t³ - 0 એટલે કે t³ પ્લસ 5/2. આ બે આના ભેગા લેશું. અપર લિમિટ t - 0 થશે એટલે t² - 0 એટલે કે t² આવશે. આ રીતે અત્યારે તો આપણે t બરાબર 2 સેકન્ડના અંતે કાપેલું અંતર ગણવું છે એટલે આ સૂત્રમાં t બરાબર 2 સેકન્ડ મૂકશું. પણ આ પ્રકારનો સૂત્રાત્મક પ્રશ્ન એ થાય. તમને આપ્યું હોય કે પ્રવેગ a બરાબર 6t + 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ઉગમ બિંદુથી શરૂઆત કરે છે તો t સમયમાં કાપેલું અંતર x ખાલી જગ્યા થાય
ચાર વિકલ્પમાંથી એક આ આપ્યો હોય, બાકીના જુદા આપ્યા હોય, તો આ રીતના સૂત્રાત્મક જવાબો વાળા વિકલ્પો આપ્યા હોય એ પ્રકારનો પ્રશ્ન પણ શક્ય છે. તો આ પ્રકારના ચાર વિકલ્પમાંથી આ સિલેક્ટ કરવો પડે તમારે. અત્યારે તો જો કે આપણે સમય પર્ટિક્યુલર આપ્યો છે કે 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું, એટલે આપણે t2 મૂકીને આંકડાકીય જવાબ મેળવશું. પણ ક્યારેક કોઈ પ્રશ્ન આંકડાકીય જવાબની બદલે સૂત્રાત્મક જવાબ વાળા પ્રશ્નમાં કન્વર્ટ કરી શકાશે. અને જુઓ x બરાબર t³ એટલે 2 નો ઘન, 5/2 t² એટલે 2 નો વર્ગ, તો 2 નો ઘન 8 થશે. અહીંયા 2 ના વર્ગમાંથી એક વખત 2 કેન્સલ થઈ જશે એટલે 5×10 થશે. અને એ પ્રમાણે જવાબ જે આવશે એ x બરાબર 18 મીટર આવશે. આગલો પ્રશ્ન અને આ પ્રશ્ન બંનેમાં એક કોમન વસ્તુ શું થઈ કે પ્રવેગ આપ્યું હોય અને સ્થાનાંતર ગણીએ છીએ. અને હજી નેક્સ્ટ પ્રશ્નમાં પણ આ જ કામ કરવાના છીએ. પ્રવેગ આપ્યો છે અને સ્થાનાંતર ગણવાનું છે, પણ એકદમ ડિફરન્ટ નવી વાત આવે છે. જો નવમા પ્રશ્નમાં સ્થિર સ્થિતિમાંથી પ્રવેગી ગતિ કરતા કણના પ્રવેગ સમય સાથેનો સંબંધ આવી રીતે આપેલો છે. પ્રવેગ એ બરાબર -r, આને આપણે ઓમેગા બોલશું, w ને આપણે ઓમેગા બોલશું, -r ω² sin ωt. જોજો પ્રવેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે છે, પણ એમાંય પાછું ત્રિકોણમિતીય વિધેય છે sin ωt. તો t સમયે કણનું સ્થાનાંતર કેટલું હશે? આગલા બે પ્રશ્નની જેમ જ છે કે પ્રવેગ આપ્યો છે અને સ્થાનાંતર ગણવાનું છે. બે વાર સંકલન થશે, પ્રવેગનું સંકલન કરીને વેગનું સંકલન કરીને સ્થાનાંતર. પણ અહીંયા સંકલનમાં જે સૂત્રનો ઉપયોગ છે ને એ તમને પહેલી વાર ઉપયોગમાં આવે છે. જો અત્યાર સુધી તમે સંકલનનું માત્ર કયું સૂત્ર ઉપયોગમાં લીધું છે? x⁻n નું સંકલન xn+1/n+1. પણ અત્યારે હું જે તમને વાત કરવા જાઉં છું એમાં પહેલું સંકલન તમે જરા ધ્યાન રાખજો. સંકલન sin θ dθ એનો જવાબ થશે -cos θ, અને સંકલન cos θ dθ એનો જવાબ થશે sin θ. જો અત્યારે મેં સૂત્ર લખ્યા છે સાઈડમાં, આને આપણે એમ બોલાય sin નું સંકલન -cos અને cos નું સંકલન sin. બીજી બાબત, અહીંયા sin θ ત્રિકોણમિતિમાં હંમેશા ખૂણો θ લેવાતો હોય, તો સંકલન θ ની સાપેક્ષે dθ લખ્યું છે. અહીં cos θ ના વિધેય કહેવાય, ખૂણાનું વિધેય કહેવાય. ખૂણો બદલાય એમાં cos બદલાય અથવા તો sin બદલાય. તો અત્યારે sin અને cos θ ના વિધેય સ્વરૂપે છે, θ ની સાપેક્ષે સંકલન છે એટલે dθ લખ્યું છે. બીજું યાદ એટલું રાખવાનું છે તમારે, નવા બે સૂત્ર sin નું સંકલન -cos અને cos નું સંકલન sin. એટલું ખરું કે ઉલટાઈ જશે, sin હશે ત્યાં cos આવશે અને cos હશે ત્યાં sin આવશે. પણ માઈનસ ક્યાં આવશે તો ધ્યાન રાખજો, sin નું સંકલન હશે ને એમાં માઈનસમાં આવશે -cos, પણ cos નું સંકલન તો પ્લસમાં જ આવશે sin. આવા બે સૂત્રો ડાયરેક્ટ ધ્યાનમાં રાખવાના છે. વળી આ સૂત્રનો તો ઉપયોગ કરશો, એનાથી વિશેષ એક ડિફરન્ટ બાબતનો ઉપયોગ કરશો, જે પણ તમે પહેલી વાર સંકલન માટેની માહિતી ભણો છો એ પણ હમણાં આપણે ઉપયોગમાં લેશું. શરૂઆત આપણે કરશું, પહેલા પ્રવેગ આપ્યો છે તો પહેલા વિભાગમાં સંકલન dv બરાબર સંકલન a dt. 0 થી t સમયમાં વેગ શૂન્યમાંથી v થાય છે. પ્રવેગની જગ્યાએ બરાબર ધ્યાન આપજો, પ્રવેગની જગ્યાએ આપણે આપેલું સૂત્ર રકમમાં આપેલું સૂત્ર છે મૂકશું તો સંકલન dv 0 થી v બરાબર સંકલન a ની જગ્યાએ -r ω² sin ωt dt. હવે અહીંયા એક નવી વાત તમને ધ્યાનમાં દોરું છું. સંકલન dv એટલે v જેની લિમિટ 0 થી v એ ખૂબ જાણીતું સ્ટેપ. -r ω² આ જે sin વિધેય છે એનો સહગુણક છે, એને અચળ તરીકે સંકલનની બહાર લેવાનું. સંકલન કોનું થશે? sin ωt dt 0 થી t. -r ω² છે
એ સાઇન વિધેય ત્રિકોણમિતીય વિધેયના સહગુણક તરીકે સંકલનની બહાર. હવે આપણે જે સંકલન કરવાનું છે આમાં અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે v માઈનસ 0 થઈને v આવશે બરાબર માઈનસ r ઓમેગા સ્ક્વેર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ સ્ટેપ હવે આવે છે. અને જુઓ ત્યાં છે ને sin થીટા d થીટા છે, અહીંયા થીટા ની જગ્યાએ શું છે? ઓમેગા t. આને એમ કહેવાય sin ઓમેગા t. પણ ઓમેગા t સાની જગ્યાએ છે? થીટા ની જગ્યાએ છે. એનો મતલબ થીટા સમયના વિધેય સ્વરૂપે છે, થીટાના સૂત્રમાં સમય t છે. સંકલન જોજો થીટા ની સાપેક્ષે નથી થતું, સંકલન t ની સાપેક્ષે થાય છે. એકદમ ડિફરન્ટ વસ્તુ પહેલી વાર, હજી ઘણી વખત આવશે એટલે એકદમ સ્પષ્ટ થશે. જ્યારે મેં તમને સંકલન પહેલી વાર આપણે ભણ્યા ત્યારે આનો ઉલ્લેખ ન કર્યો, કારણ કે જ્યાં ઉપયોગ થશે ત્યાં એ વસ્તુ સમજીએ તો વધારે સ્પષ્ટ સમજાશે. જેમ કે અહીંયા sin થીટા ની બદલે થીટા ની જગ્યાએ ઓમેગા t છે, એને એમ કહેવાય સંયુક્ત વિધેય છે. sin થીટા એ ત્રિકોણમિતીય વિધેય, પણ થીટા બરાબર ઓમેગા t છે એ બીજું ખૂણો સમયના વિધેય સ્વરૂપે છે. બે વિધેય કમ્બાઈન છે, ત્રિકોણમિતીય વિધેય છે એમાંય ખૂણો સમયના વિધેય સ્વરૂપે, જેને સંયુક્ત વિધેય કહેવાય. એવા સંયુક્ત વિધેયનું સંકલન કરવામાં બે સ્ટેપ કરવાના થાય, માત્ર એક જ સ્ટેપ નહીં. ત્રિકોણમિતીય વિધેયનું સંકલન થશે, પછી અંદરનું વિધેય કહેવાય ઓમેગા t. આ sin થીટા એક વિધેય કહેવાય, એની અંદરનું વિધેય કહેવાય ઓમેગા t. પહેલા sin નું સંકલન શું થશે? sin નું સંકલન માઈનસ cos થશે, તો પહેલા એ કામ કરી લઈએ, માઈનસ cos ઓમેગા t. એટલે ખરેખર અત્યાર સુધી શું કામ કર્યું? sin થીટા બરાબર માઈનસ cos થીટા, માં થીટાની જગ્યાએ શું છે? ઓમેગા t. હવે થીટાની જગ્યાએ જે ઓમેગા t છે ને, એ ઓમેગા t નું t પ્રત્યે વિકલન. હવે ઓમેગા t નું t પ્રત્યે વિકલન, એમાં ઓમેગા અચળ છે, t નું t પ્રત્યે વિકલન કેટલું થાય? 1. તો ઓમેગા વધ્યા. ઓમેગા t નું t પ્રત્યે વિકલન એટલે ઓમેગા વધ્યા, એના વડે ભાગવાનું. એકદમ ડિફરન્ટ વસ્તુ, સંયુક્ત વિધેય sin નું સંકલન માઈનસ cos અને અંદરના વિધેયના વિકલન વડે ભાગવાનું. જ્યારે આવું સંયુક્ત વિધેય હોય ત્યારના સંકલનના ડિફરન્ટ સ્ટેપ. જો દરેક વસ્તુ સમય આવે ત્યારે સમજવાની હોય. હવે હું તમને સ્ટાર્ટિંગમાં ત્રીજું ચેપ્ટર હજી ભણાવવાનું શરૂ કરું ત્યારે આવી વસ્તુઓ બધી આપણે ચર્ચામાં લઈએ એ શક્ય ન હોય. જેમ જેમ આગળ જશું એમ નવી નવી ડિફરન્ટ વસ્તુઓ, થોડી ડિફિકલ્ટ વસ્તુઓ ચર્ચામાં આવતી જશે. પહેલા આપણે શું કર્યું તો કે બીજું ચેપ્ટર આખું ટેક્સ્ટનું બેઝિક ક્લિયર કર્યું, એમાં મેં વધારાની ઘણી ચર્ચાઓ કરાવી છે. ત્રીજું ચેપ્ટર અત્યારે ટેક્સ્ટનું આપણે પૂરું કર્યા પછી, આમ તો જનરલી આપણે JEE નીટ લેવલ MCQ બીજા ચેપ્ટરથી સ્ટાર્ટ કરતા હોઈએ, પણ અત્યારે આપણે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં ત્રીજા ચેપ્ટરથી સ્ટાર્ટ કર્યા. પણ એ ક્યારે? ટેક્સ્ટનું કામ પૂરું કર્યા પછી આપણે હવે આ વસ્તુમાં આગળ વધીએ. તો આ સિસ્ટમ છે આપણી કે દરેક ચેપ્ટર પહેલા ટેક્સ્ટનું પૂરું થાય, પછી એના રિલેટેડ વધારાની ચર્ચા એક્સ્ટ્રા આપણા JEE અને નીટ લેવલના પીરિયડનું ક્લાસનું આયોજન જ અલગ સમય એક્સ્ટ્રા થવાનું છે. એનું આ સેમ્પલ છે કે જેમાં આ લેવલની બધી વાતો આપણે થતા હશે. સતત તમને કહું છું, sin થીટાનું સંકલન cos માઈનસ cos અને એમાં અંદરના વિકલન વડે ભાગવાનું. લિમિટ 0 થી t ડિગ્રી છે, પણ જો ઓમેગા એકવાર કેન્સલ થઈ જશે એટલે અહીંયા એકવાર ઓમેગા વધશે, તો v બરાબર માઈનસ r ઓમેગા એકવાર કેન્સલ થઈ ગયું. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરશો તો t ની જગ્યાએ t મૂકો એટલે ઓમેગા t જ રહેશે, માઈનસ 0 મુકાશે. તો આ જગ્યાએ જો ખરેખર લિમિટ મૂકવાની જરૂર નથી, એ પ્રમાણે ડાયરેક્ટ આપણે લિમિટ વગર જ કામ કરી શકશું. અહીંયા જો આ જગ્યાએ ડાયરેક્ટ લિમિટ વગર, કારણ કે ચોક્કસ સમયગાળા માટે નથી પૂછ્યું, તો લિમિટ વગર જ કામ કરશું. અને એમાં માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે r ઓમેગા cos ઓમેગા t. હજી આપણે પહેલો પાર્ટ પૂરો કર્યો કે જેમાં પ્રવેગને મૂકી સંકલન કર્યું, પણ એમાં ડિફરન્ટ વસ્તુ શું આવી? sin નું સંકલન માઈનસ cos અને અંદરના વિકલન વડે ભાગાકારમાં લીધું. આને સંયુક્ત વિધેયનું સંકલન કહેવાય. ડિફરન્ટ છે, પહેલી વાર છે એટલે અલગ લાગશે, પણ ઉપયોગમાં આવશે એમ વધારે ઈઝી અને યાદ રહી જશે. આગળ નેક્સ્ટ પાર્ટમાં કામ શરૂ કરીએ.
સંકલન dx બરાબર સંકલન v dt. હવે જો સંકલન dx બરાબર v ની જગ્યાએ આ સૂત્ર મેળવ્યું એ મૂકીએ તો r ઓમેગા cos ઓમેગા t dt. આમાં પણ હું લિમિટ નથી લખતો કારણ કે આપણે કોઈ ચોક્કસ સમયગાળાની વાત નથી, બરાબર. એટલે અહીંયાથી મેં લિમિટ કેન્સલ કરી નાખી, અહીંયા ભલે રહી. ત્યાં પણ લોઅર લિમિટ 0 હોય ત્યારે લિમિટ લખો કે ન લખો ફેર ન પડે એવી ચર્ચા અગાઉ થઈ ગઈ આપણે. હવે આમાં તમે જુઓ સંકલન dx એટલે x, r ઓમેગા અચળ છે, સંકલન cos ઓમેગા t dt. ફરી પાછું એક વસ્તુ જોજો, r ઓમેગા સહગુણક તરીકે સંકલનની બારે cos નું સંકલન શું થશે sin, એટલે cos ઓમેગા t નું સંકલન sin ઓમેગા t. પણ આ ઓમેગા t નું વિકલન થાય, t નું t પ્રત્યે વિકલન થઈને ઓમેગા વધે એના વડે ભાગવાનું. ઓમેગા કેન્સલ થશે તો x બરાબર r sin ઓમેગા t વધે છે અને આ જવાબ થયો. તો આગલા બે પ્રશ્નો હતા ને એવો જ આ ત્રીજો પ્રશ્ન રીતની દ્રષ્ટિએ સરખું એ કે પ્રવેગ આપ્યો હોય અને બે વાર સંકલન કરીને સ્થાનાંતર મેળવીએ. પહેલા પ્રવેગનું સંકલન કરીને વેગ મળશે, પછી વેગનું સંકલન કરીને સ્થાનાંતર મળશે. પણ જુદું એ થયું કે અહીંયા ત્રિકોણમિતીય વિધેયનું સંકલન આવ્યું, એમાંય થીટાની જગ્યાએ ઓમેગા t છે એટલે સંયુક્ત વિધેય તરીકેનું સંકલન આવ્યું. એ સંકલનના સ્ટેપ વળી પાછું એકવાર શોર્ટમાં કહું, sin નું સંકલન માઈનસ cos અને ઓમેગા t અંદરનું વિધેય કહેવાય. sin પહેલું વિધેય અને ઓમેગા t બીજું વિધેય. એ ઓમેગા t ના વિકલન વડે ભાગ્યું. સંયુક્ત વિધેયમાં મુખ્ય વિધેયનું સંકલન અંદરના વિધેયના વિકલન વડે ભાગવાનું. એમ જ અહીંયા cos નું સંકલન sin અને અંદરના વિધેયના વિકલન વડે ભાગવાનું થયું અને પછી સાદુરૂપ આપ્યું. તો 9 પ્રશ્નનું કામ આપણે પૂરું કર્યું. જો અત્યાર સુધીના 9 પ્રશ્નના મેથડનું એનાલિસિસ જુઓ. તમને પહેલો પ્રશ્ન આપ્યો તો વેગ સમયના વિધેય સ્વરૂપે અને સ્થાનાંતર ગણતા હતા અને આપણે સતત ચર્ચા કરી કે સ્થાનાંતર ઉપરથી વેગ ગણવું હોય તો વિકલન કરવું પડે, પણ વેગ ઉપરથી સ્થાનાંતર ગણવું હોય તો સંકલન. અને એ પ્રમાણે વેગનું સૂત્ર સમય સાથે આપ્યું હતું અને સ્થાનાંતર ગણતા હતા. બીજા પ્રશ્નમાં વેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે આપ્યું હતું અને છેલ્લે પ્રશ્નમાં પ્રવેગ પૂછતા હતા, પણ વચ્ચે તમને આપ્યું હતું કે સ્થાનાંતર 1/3 મીટર થાય ત્યારે પ્રવેગ. તો આમાં કેવું કામ કરવું પડતું હતું? બે વસ્તુ કરવી પડતી હતી. વેગ સમયના વિધેય સ્વરૂપે છે એના બધી પહેલા સંકલન કરીને સ્થાનાંતર ગણતા હતા. એ સ્થાનાંતર જે 1/3 મીટર આપ્યું હતું એ સમયને એ સ્થાનાંતર માટેનો સમય ગણી એ સમય પ્રવેગ ગણતા હતા અને પ્રવેગ ગણવા માટે પાછું વેગ ઉપરથી પ્રવેગ એટલે વિકલન કરતા હતા. તો બે કામ કરવું પડતું હતું. જો 9 પ્રશ્ન સારી રીતે સમજી લ્યો, રજિસ્ટરમાં લખી લ્યો, પછી આ છેલ્લી 3-4 મિનિટની જે હું ચર્ચા કરું છું ની જોજો, ફરીથી જોજો એક વખત. આ વિડીયોની છેલ્લી આ ચર્ચા હું અત્યારે મેં સ્ટાર્ટ કરી ને એ 9 પ્રશ્નો સારી રીતે સમજાઈ જાય, લખાઈ જાય, પછી ફરીથી આ એનાલિસિસ જોવાનું કે ભાઈ 9 પ્રશ્નોનું એનાલિસિસ શું હતું એ એકવાર બરાબર તૈયાર થાય પછી જોજો કે પહેલા બે પ્રશ્નમાં આ વસ્તુ આવી. હવે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ચારે ચાર પ્રશ્નોમાં એક જ વસ્તુ તમને જોવા મળશે. ચારે ચાર પ્રશ્નોમાં એક વસ્તુ નોટિસ કરજો. તમને પ્રશ્નમાં પ્રવેગનું સૂત્ર આપ્યું જેમાં સામે સમય t છે, એને એમ કહેવાય પ્રવેગનું સૂત્ર સમયના વિધેય સ્વરૂપે, અને ચારેયમાં છેલ્લે વેગ ગણો છો. પણ ચારેયમાં થોડી અલગ અલગ કન્ડિશન છે, સિચ્યુએશન છે, પણ એક કોમન પેટર્ન તો એવી થઈ ને, કોમન પેટર્ન તો આવી કે ભાઈ પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે છે ને વેગ છે, સંકલન કરતા હતા. તો છેલ્લા 3 પ્રશ્ન આપણે જે કર્યા 7, 8, 9 એ ત્રણેયમાં એક કોમન વસ્તુ મેં હમણાં જ ધ્યાન દોર્યું કે ત્રણેયમાં નો ડાઉટ પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે આપ્યું છે ને સ્થાનાંતર ગણતા હતા. તો પ્રવેગનું સંકલન કરીને વેગ, વેગનું સંકલન કરીને સ્થાનાંતર, 2 વાર સંકલન કર્યું ત્રણેય પ્રશ્નમાં. તો આ રીતે આ 3 પ્રશ્નની કોમન પ્રોસિજર એ થઈ. મારે તમને ખાસ એ ધ્યાન દોરવું છે, હજી તો આપણે આ 9 પ્રશ્ન કર્યા, ટોટલ મેં 15 પ્રશ્નોનું તમને લિસ્ટ આપેલું છે. બાકીના 6 પ્રશ્નો કરશું, એમાંય આવી કંઈક ડિફરન્ટ મેથડની એનાલિસિસ હું કરી આપીશ, જેમાં આપણે એનાલિસિસ કર્યું કે કયા મેથડના પ્રશ્નો હતા. હજી આ 15 પ્રશ્નો નથી,
ત્રીજા ચેપ્ટરમાં તો આપણે 70-75 ઉપર વધારે પ્રશ્નો છે ને એનું આખું લિસ્ટ છે. હજી એના પહેલા 15 પ્રશ્નોનો એક વિભાગ છે, એ મેં તમને સ્ટાર્ટ કરાવ્યો છે. બીજા ઘણા બધા પ્રશ્નોમાં ટોપિક વાઇઝ આગળ વધશો કે મુક્ત પતન માટેના પ્રશ્નો, ઉર્ધ્વ દિશામાં ફેંકતા હોય એના પ્રશ્નો, બલૂનની ગતિના પ્રશ્નો, એ બધા અલગ અલગ વિભાગો રાખ્યા છે. એટલે આપણે જે ક્વેશ્ચન લિસ્ટ તૈયાર કરેલું છે એ કેવું છે, ઘણી બધી બુક માંથી ભેગા કરી અને ચોક્કસ મેથડના પ્રશ્નો ભેગા આવે એવી રીતના પ્રેક્ટિસ મળે એ રીતનું લિસ્ટ આપણે તૈયાર કરેલું છે. હું તમને એક ચોક્કસપણે માહિતી તરફ ધ્યાન દોરી દઉં કે જો આ ચારે ચાર પ્રશ્નો, જો પહેલા બે પ્રશ્નો વેગ ઉપરથી સ્થાનાંતર ગણાતા, આ ચારે ચાર પ્રશ્નોમાં પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે અને વેગ ગણવાનું કામ જુદી જુદી બુકમાંથી ચાર પ્રશ્નો ભેગા કરેલા છે. આ ચાર પ્રશ્નો અલગ અલગ બુકમાં હોય, અલગ અલગ ક્રમમાં હોય, તમને કમ્પેરિઝન કરવાની તકે ન મળે અને એના માટે તમારે 3-4 બુક જોવી પડે. પણ તમને એ રીતનું લિસ્ટ તૈયાર કરી આપ્યું છે કે સેમ મેથડના ક્વેશ્ચન સાથે તમે કમ્પેર કરી શકો. જો આ 3 પ્રશ્નો કેવા છે, એક જ મેથડ પ્રવેગ ઉપરથી સ્થાનાંતર ગણવાનો, પણ આ 3 પ્રશ્નો સિંગલ બુકમાં નહીં મળે. એક પ્રશ્ન આ બુકમાં હોય તો બીજો પ્રશ્ન ઓલી બુકમાં હોય. તમારે એકસાથે ઘણી બધી બુક રિફર કરો, એમાંય તમને યાદ આવે કે ત્યાં આપણે પ્રવેગ ઉપરથી સ્થાનાંતર ગણતા હતા, અહીંયા ઈ છે, એવું પોસિબલ ન થાય તમારેથી. પણ આ રીતનું લિસ્ટ આપણે ફોલો કરીએ ને તો તમને સમજ વધી જશે કે સિંગલ એક જ ટાઈપની પેટર્નના પ્રશ્નો ભેગા આવવાથી. જો એન્ટ્રન્સ એક્ઝામના એમસીક્યુ માટે ઇંગ્લિશ મીડિયમ લેવલમાં જે બુક અવેલેબલ છે, નેશનલ લેવલના પબ્લિકેશનમાં એરરલેસ પબ્લિકેશન છે, પ્રદીપ પબ્લિકેશન છે, જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટના મટીરિયલ અવેલેબલ છે. પણ મારી ચેલેન્જ છે તમને, તમે ગમે તે મટીરિયલ, ગમે તે બુક જોઈ લેશો, એમાં આ રીતના તમને પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે હોય ને વેગ ગણવાના 4 પ્રશ્ન ભેગા એકસાથે નહીં મળે કે જેને તમે કમ્પેર કરી શકો. 3 પ્રશ્નો કે જેમાં પ્રવેગ ઉપરથી સ્થાનાંતર ગણવાના પ્રશ્નો 3 એકસાથે ક્રમમાં આપ્યા હોય ને તમે એને કમ્પેરિઝન કરી શકો એવું નહીં મળે. તમે કોઈ પણ નેશનલ લેવલની બુક્સ પણ લઈને જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે સેમ મેથડના ક્વેશ્ચન સાથે મળે એવું પોસિબલ નથી થતું. પણ એવું થાય એના માટે આપણે ખાસ આ ક્વેશ્ચન લિસ્ટ તૈયાર કર્યું છે. તો એ બધા કરતા વિશેષ ઇન્ફોર્મેશન મળે એ રીતની પ્રેક્ટિસ થાય, એ રીતનું આપણું કામ આગળ વધારવાનું થશે. અને એને અલગ રજિસ્ટરમાં સારી રીતે જવાબો લખી, પ્રશ્નો અલગ હશે તો એને પ્રશ્ન પહેલા લખી, એની નીચે જવાબ લખી અને વ્યવસ્થિત સાથે સાથે પ્રેક્ટિસ કરતા જવાની. બરાબર? હજી જેમ જેમ આગળ વધશે એમ તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને સારી એવી માહિતીઓ મળશે.